જાન્યુઆરી નિમિત્તે ઉપસ્થિત આમંત્રિત મહેમાનશ્રી, ગામના સરપંચશ્રી, ગામમાંથી બધા વડીલો, યુવાનો તથા શાળાના આચાર્ય તેમજ ગુરુગણ તથા નાના ભૂલકાઓ, આજે હું આપણા રાષ્ટ્રધ્વજ છે જે પણ કંઈ કહું તે આપ શાંતિ આપણે નમ્ર વિનંતી છે. દરેક દેશને પોતાનો ધ્વજ હોય છે. રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્રતા અને ગૌરવનું પ્રતીક છે. આપણું રાષ્ટ્રધ્વજ તિરંગો છે. એમાં કેસરી, સફેદ અને લીલો એમ ત્રણ નાના પટ્ટા છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. કેસરી રંગનો પટ્ટો હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે. તે ત્યાગ અને બલિદાનની ભાવના વ્યક્ત કરે છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે. સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. લીલા રંગનો પટ્ટો હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે. જે સતત પ્રગતિ કરતો રહે તેવી ભાવના વ્યક્ત કરે છે. આપણા દેશમાં પહેલાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોના શાસનને આપણે પરત હતા તો આપણે આપણો રાષ્ટ્રીય ધ્વજ પરના પ્રકારની સરકાર હતા. ગાંધીજીએ નેતાગીરી હેઠળ આપણને આઝાદી મેં અનેક આંદોલનો કર્યા. એ બધાને પરિણામે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા તહેવારોએ આપણે આપણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીએ છીએ. સરકારી મકાનો પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાતો રહે છે. મહાન નેતાનું અવસાન થાય ત્યારે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. એ નેતા પ્રત્યે સન્માન દર્શાવે છે. રાષ્ટ્રીય ધ્વજ દેશની શાન છે. આપણો રાષ્ટ્રીય ધ્વજને ગૌરવ ધરાવવું જોઈએ. આપણા પ્રાણ આપીને પણ રાષ્ટ્રીય ધ્વજનું ગૌરવ ધરાવવું જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.